કાકા ઉતાવળ કરો આજે ગમે તે થાય તમાકુ બધી ભેગી કરી નાખવાની તો નહીં કેમ હું કાલ વજના કહેતો હતો કે થોડા ઢગલા નખાઓ જલ્દી પાલી જઈએ થોડા ઢગલા નખાઓ ના મારે નાળ્યો નહીં જોઈશે મારે નહીં ચાલે જ્યાં વગર પણ કેમ થાર બરોબર પડ્યો નહીં થાર તો પડ્યો છે પણ તમે હાચવીને જાવળી પત્તો પકડો પછી ભાઈ જાય છે યાર આ તો ભેગી કરી નાખીએ તાલ કોથળા ભરી નાખીએ પમદાર વિજાપુર ભેગા બે દડા અરે આખે દાડો જલસા ખવરાયો હું હોટલમાં હારી પણ તમારે જે કરતા છો એ બધું ગોટા બોટા ખાવું નાસ્તો બાસ્તો કરશું એટલે ઉતાવળ રાખો આ વિજાપુર ભેગા કરજો તમને વિજાપુર લઈ જવું વિજાપુર તો જવાનું જ છે કેમાં પણ તું રે ને તમારે મન ગમતી આઈટમ ખવરાયો હું બરોબર છે સેવ ટોમેટો શાક અને પરોઠા ઠંડી છાશ એ બધું જવા દે તું પેલા મને 50 આલવાનું કરે અત્યારમાં ઉઠ્યા તમે તો મોબાઈલ કરતી આગળ નીકળી ગયા એક જ કોથરી મરી હતી યાર રિચાર્જ માં તો 350 થાય છે પણ તમે તો ઉઠવા એવા 50 નું કરવું પડે છે એ તો મહિના કરવું પડે તમારે તો દાડો કે કરવું પડે છે પતા નતા આલ્યા હવારે કરી આલે મી ભૂલી ગયા આ પીન પછી તો કોમ આવ્યા છો ભાઈ 50 આલ્યા નથી એ મને તો પેલા કાલના બાકી હતા જે કોથરી આલીને કાપી લીધા પણ હું કરવા બાકી પીયાવો તો જેટલું કોમ કરો એમાંથી અડધું પીવો ને અડધું ખાવા રાખો અમે કેમ આઈકન જો બાકી મરવાનું નહીં નાન ટૂટું 50 હાલ હું પી આવું અને પછી તું જો ખાલી તારા ખાલી ઓય બે રહેવાનું જ ખાલી ઓય બે જ રહેવાનું બધું કોમ મુજ કરી દે કશો પત્તો કરતી માં માઠી વધારે ભેગી કરી ઓમ ના આવો મારી વાત સાંભળો પૈસા આલું પણ આ તો ગમે તે થઈ જાય બધી ભેગી કરાવી દેવી પડશે ઘેર જઈને હુઈ જા ઘેર જઈને હુઈ જા હું ઘેર હુઈ જાઉં અને તમે ગંભીર હુઈ જાઓ આ બધું ભેગું થઈ જા શું પમદાર વિજાપુર ભેગા પછી ટાઈમ મજૂર મળતો નહીં તમે તમ પૈસા ગણો હા સાચી વાત છે ગમે તે પતા તો પતા આલીને હું છૂટાય નહીં નસો ખેસો ખેમાં કે બાજુ ઓછો 200 ની નોટ થશે એટલે છે 200 એટલે 200 નો પીવાનો નહીં પાવડા જેવા દોત વતાડશો ને પાછા છે યાર 150 પાછા લાવજો બરોબર અને 50 નું જ પીજો ખરો કેમ મારો ભાઈ તું મારો ભાઈ છે દિલદાર છો કેમાં દિલદાર છો તું હા હું તો દિલદાર જ છું પણ થોડી ખા કરશો ને એમાંથી દોડો પત્તાનું પી હાલ જ્યાં નહીં હાલ પાછા આયા નહીં 150 પાછા લઈને જલ્દી આવો બધું ભેગું કરવાનું છે શાંતિથી બેઠ થાકવા નહીં તારા જો તારા તમે આવો એટલી ગોળા જે ભેગું થાય હું કરું હો તારા લગી તકલીફ નહીં લેવાની હા નહીં મોકા કોઈ બેઠા છે પણ વચ્ચે જહો તો ટાઈમ પાછા આવશો કે મામલે તમાકુ ભરાવાની છે ઓહો આ તો ભેગી થાય તો પમદાલ પર આવશું કે ઝટ વળજો હા છે બેહી ના રહો કલ્લામાંથી બહાર નીકળો વાવાઝોડા કરતી વધારે વેધોળાય છે ઓ બાજુ બાર જલ્દી પીને આવી જાય ને તો એકવાર ની આટલી તમાકુ ભેગી થઈ જાય તો ગંગા ના આવ્યો આ આગળ વાવાઝોડો બધું આવે છે ને તે જલ્દી કોમ પાડી દઈએ તો મગજમાંથી ટેન્શન જતું રહે અને એક બીજું વસ્તુ કે પીધેલા હોય ને થોડું પતાહોનું મોય નાખેલું હોય ને તો વેળા કવેળા બપોરે 12 વાગી જાય 1 વાગી જાય તો મને ખબર ના પડે નશામાં જે થાય બધું કોમ કરે જ દોય એટલે એટલું મારે સારું કે ઈવન આવતા જેટલું થાય એટલું મને ભેગું કરવા દે નકા આ ગાડી આવશે ડોલતી શિખર શો જ્યાં ઓણ કોઈ મને સમજણ પડતી નહીં આ તમાકુનો અડધો ઢગલો ભેગો કરીને આવ્યો મને કીધું શાંતિથી ઘેર ગોદડું ઓઢીને ઊંઘી જા તારે મજૂરી કરવા નહીં તારે તકલીફ લેવા નહીં બધું હું કોમ કરી નાખ્યો આ બીજું કશું નહીં 50 રૂપિયા માંગ્યા હતા અને આ 200 ની નોટ મેં આલી દીધી ને એ જ મોટી ભૂલ કરી છે આ માણસનું અમે હું ઠેકવાનું ચોક પી અને ડઢું થઈને પડ્યો છે મારે ગમે તે કરીને ખોળવા જવું પડશે નકર તમાકુ ભેગો કર્યા વનો રહ્યો અને આ તો હાથમાં આવી જાય ને તો બે ચાર ઝાપોટી યાદ એવી છે આખું ગોમ ફરી વળ્યો પણ શો આ માણસનો હતો પતો દેખાતો નહીં કે શો હતો પતો લાગતો નહીં શિખર શો જતા રહ્યા મારે પેલા અડ્ડાવાળાને ઘેર નતું જવું ને તોય ઈકણીયા વેપાર કરે છે તે જોવા જવું પડ્યું કે અરે આયા હતા કીતો છે કે આવી અને પીન નીકળ્યા છે ઘેર પોક્યા નહીં તો જ્યાં શો કર
ભરેલી રેલવેનો ડબ્બો તાણ તો આટલો ઊંધો પડ્યો છે. એ શોમા કાકા, એ અરે જાન એ ઊંઘવા દેનો હતી. આ હોય તડકા પડ્યા રહો ને તો હમણાં દવાખાને ભેગા કરવા પડશે. ઉઠો લો, ઉઠો. કેમ ઉઠો. સર ને ઊંઘવા દે. ઊંઘવા નહીં, ઊભા થો. ખબર નહીં પડતી. લાવ પેલા 150 રૂપિયા કીધું તો તું 50 રૂપિયાનો પીન જલ્દી ઘેર વળજો. પેલી તમાકુ કોણ મારો બાપુ ભેગી કરશે? હું કીધું પેલી તમાકુ કોણ મારો બાપુ ભેગી કરશે? છે તમાકુ. અને મન તો મોટી મોટી ફોકો આપતા હતા. છે તમાકુ. કેમ છે કાલ પત્તો વેણીને ઢગલા નહીં કર્યા? અત્યારે તાટપત્રી ભેગી નહીં કરવાની. કાલ પમદાર વિજાપુર નહીં જવાનું કોથરા ભરીને. કણી તમાકુ એમ કે મારી તમાકુ કની તમાકુ તે હું કરું. ચમ હું કરું ભેગી કરવા આવવાનું છે. ચમ હું કરું? એટલે કોઈ તારી તમાકુ મારે ભેગી કરવાની. મોટો થોડો કોઈ તારો ગોલો છે લે. એ શોમા કાકા, ગોલાની વાતો કરશો નહીં. રૂપાળા 50 પીવા આલ્યા છે, 200 ની નોટ આલી છે. ખબર છે ને? મફત કોમ નહીં કરાવતો. લાવ 150 રૂપિયા પાછા લાવો. 50 રૂપિયા લે કોઈ 50 કરોડ નહીં આલી દીધી ખેમા. ઊંચા વાત નહીં કરવાની કહી દીધું. તું ખેમા કને વાત કરે છે કે તું મને ઓળખી છે? સોમા પુંજા બોસ 50 નું પીધું તું તાર સુધી ભાઈ હતો ના. હોનું પી જાય જીકર 150 એટલે બોસ સોના મોના ઘેર હેડો ને કે હમણાં બોસ છો ને હમણાં હાથ બે હારા પડશે ને આ બાજુ તો હોશ થઈ જાવ. એની તાકાત નહીં ખેમા. તાર ડોહો મૂર્છર માર્યા ને એ અમાર પુંજા બાજોરી ગુલાબ ન કરાવતા. એ હું મૂર્તન ડોહો ને જા પુંજો ડોહો બે ઉપર ઈ વન જવા દો કે સોના મોના તમાકુ ભેગી કરવા હેડો કે. તમાકુ હા લે સોમા કાકો કોઈ તમાકુ ભેગી તમારે કરે? આપવું છે કે નહીં આપવું? મને ખબર છે કે તમારે આપવું છે કે નહીં આપવું? તમે બધોય મારી જિંદગી બગાડી નાખી. તમે બધોય મી ઓવા મી તમારી જિંદગી બગાડી નાખી. સરપંચ બાબુજી જીવનીઓને કોઈ છે? કોઈને લેવા કોઈ છે? તું એ નહીં જતો મને ખબર છે. એ હું તો 50 વખત જી આવ્યો. તમે જેટલો તમારા હારાનો માન નહીં ખાધો ને એનાથી વધારે તો મી ખાધો છે. એ બધી વાતો પડી મેલો. ખબર છે કે જો સોમલાન બાયરી લાવશું ને તો આર્યો આપણે કોમ કરશે નહીં. બધા સમજી ગયેલા છો તમે. એ તો આ ખેમલો છે ને તો લીલા પીળા છો. 2 ટાઈમ રોટલો ખવડાવે છે ને કથાએ તો વહેલા લસા ઉડી ગઈ હોય. પેલા 150 રૂપિયા લાવો. 50 નું પીવાનું કેટલું લાવો હળો? પછી ગયા હા બીજો છોકન પટેલ દીધા બીજા ભાઈ બનો આવ્યા તમે બરાબર પૈ દીધું. બનોન પાવા આલ્યા તો તમને પૈસા ભાઈ બનોન પાવા આલ્યા એમાં હા હાથ નહીં લગાવવાનો. હાથ નહીં લગાવવાનો. મારા ઈ કોમ ના આપવું હોય તો પૈસા લાવો. લાવો પૈસા. શોધી લાવું હા શોધી લાવું હોય તો આ લુકે મી દાથે કરીને પગ ઉપર કોળી મેલી છે. 50 માંગતા હતા 50 હવરાયા હોત ને તો પેલી તમાકુ ભેગી થઈ જોત અને આ 200 ની નોટ આલી ને એટલે જેટલું હતું ને એટલું બધું વેળી ગયા છે. જાડો ઘેર લે ઘેર હેડો એટલે હું તારો ગોલો છે લે. કને અવાજ કરે છે તું કને? હા 200 રૂપિયા લે અને હિસાબ માગે છે. જો કે 200 રૂપિયામાં હિસાબ હેર હાલ ના હાલ ઘેર હિસાબ કર મારો બધો હેર. હવે 200 રૂપિયામાં હિસાબ હિસાબ કરવાનો. કર મારો 2 લાખ મારે લેવાને એક 2 લાખ કને મારા 2 લાખની તો તમાકુ એ નહીં થાય એવી. અને 2 લાખ રૂપિયા છે લાઈન આલો. ગણેશોમાં કાકાનું વાપરી કાઢ્યું. ઓમ બાયરી હોભરતી નહીં, ઓમ હિસાબ હોભરતો નહીં. અને અમે 50 હોનું પડે એટલે બાયરી એ હોભળે છે, હિસાબે હોભળે છે, બધું હોભળે છે. તને ખબર ગોલો છું, ફલાણો છું, ઢેકડો ધોકે તમારા ભાઈના ઈ કદી પોણીએ પાય છે? ના ખેમા મૂર્તન થતે જીવો છો ને કે વેલાય પટી ગયા હોત. ફલા મને ઘેર હળો નહીં કોમ કરો. મને ખબર છે આ તો તમારું કોમ જ નહીં. કોમ કરો એવું તેવું કહું હું પેલું વાયરો ને પત્તું ધરું છે ને એમ ધરું તો છો આખા નાખા. તમારું ઠેકાણું નહીં મારી તમાકુ. ઊંઘવા દે ઉપર રાખતા એટલે હું મારે તમને બેઠા બેઠા ખવડાવવાનું? હા કને કીધું તાને મજૂરી નહીં કરતો કે કને કીધું બેઠા બેઠા ખાધું એવું? તમે મને શું કીધું કે હમણાં 50 નું ઓછું પડ્યું છે, બીજા 50 રૂપિયા હાલ આઈને હું તમાકુ ભેગી કરી નાખું. તમે 50 ની જગ્યાએ 200 આલ્યા, 200 ઉડાડી મેલ્યા. કેવું હતું મને એવી રી મોના મોના તમાકુ ભેગી કરવા હેડો કે હું કરવા મારું મગજ બગાડો છો. હા હોય ને તમાકુ ને દીહવારી સોંપી દે
દિવાળી સોંપી દે. આજ સોમા પૂંજન રજા રવિવારની રજા કોમ નહીં કરે સોમા પૂંજા કહી દીધું ને રજા નહીં આવો ને નહીં આવું ગેટ આઉટ ફૂટ નીકળ સોમા પૂંજા બોસ ગેટ આઉટ હમણાં ઉતરશે ને એટલે શું માં પુંજા હમણાં હોશ થઈ જાય ઘેર આવીને ભૂખ્યો થાય ને એટલે ખેમલા કોઈ પડ્યું હોય તો લાય મારે તમાકુ હને ભેગી થા આ મેં બહુ રૂપિયા હાલી દીધા ને એ ભૂલ કરી દીધી આમાં તો આ માણસ ઉઠા ને એટલે કદી પચ્યું હાલવું નહીં જો હું પૈસા હાલ્યો અને વધારે પૈસા હાલ્યો ને તો પછી પટી ગયું કોમ તો હું કોમની લાલચમાં પૈસા હાલું છું કીધું 50 પીવરાઈને કોમ 100 200 300 કરાવી દઉં પણ આ તો મારો દાવ થઈ ગયો બહુ રૂપિયા હાલી દીધા અને આખા દાડાની પથારી ફરી દઈ મારે એકલાને દઈને મથવું પડશે ગમે તે કરીને તમાકુ તો ભેગી કરવી જ પડશે જીવણીઓ શિખર ઘેર સગન નહીં હોય તો એના પણ 50 રૂપિયા તો લેવા જ પડશે આલશેષ કે ભાઈ નહીં ભાઈ કરો ગમે તે પણ મારા ભાગ ગોબર ભાગ ખરા નહીં વાનો શિયો એટલે મારો ભાઈ જ કે આલસ કે બીજું તાનું હું ને ભાઈ કે જીવન ઓય જીવન હું ચાલ્યા પચાલજી હા ના પચાલ્યા ઓરી નહીં આવી ઓરી એટલે તારે એકલા ડુરેટી એટલે તારે એકલા નહીં આવી ઓરી ડુરેટી આખા ગામનો આવી છે પચાલજી નહીં હા નહીં લે સમ નહીં એટલે આ કોઈ વાત છે કેવાની એટલે મારા ઘેર મજૂરી કરવા આવ્યો છે કદી સોનનું ટોકર ઉપરાવા આવ્યો છે કદી પાડું આગું કરવા આવ્યો છે તો હું 50 રૂપિયા આલું તને બોલાયો ના આવ્યો એટલે બોલાવાનું ના હોય જેનું કામ કરવું ને તો આવો હમથી ઘેર ઓવા જાક હાલશે પેલો કોણ લેવા આવ્યો છે 50 રૂપિયા નાવન તો પેલું 1.5 વીઘો રહ્યો ને એ લખી આલું પણ મને 50 રૂપિયા અરે 1.5 વીઘો જોતું નહીં કે 50 રૂપિયા તને આલવાય નહીં તું મારો ભાઈ નહીં મારે કો હોય એક ભાઈ ખરા મારે એક ના એક ભાઈ મારા ગોબરબાનો શિયો જીવન મુસારમાં ભાઈ નહીં હા તું અહીંથી એડવાન્સ કર મારા પાસે 50 રૂપિયા નહીં 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 લે છે એમ કહે આવડું મોટું ઘર છે ને 50 રૂપિયા લે નેકર બાર ઓય જોને થપ્પી ના મારી જવા ઘરમાં તે ઘરમાં પ્યાસી જોયા તું કદી ના સુધ્યો આવો રહ્યો એટલે મજૂરી કરકે ઓય માગવા આવે છે તે એના કરતા વાટકો લઈને ગામમાં ફરીવાર વાપરવાનું રાખો નકે આમ નામ યા જતા રહો એટલે અમે તો વાપરીએ છીએ પણ આ બંધ કરી દે નહીં થાય રોજ 50 રૂપિયા લઈ આવજો કોયલને બંધ કાલથી દારૂ બંધ કોયલને લઈ આવ દારૂ બંધ આ ઈકનજી એટલે હોમાં ધોકા મેલા છે ગોબરીઓ તારા લીધા ઓહ આ તારા લીધા તો હું ગામમાં ફરીને એક તો આ પીવાનું ચાલુ કરે છે ને એટલે ગામમાં જઉં છું તો મારી આબરૂ જાય છે શિયો છે કે ગોમો શિયો છે જેવો તેવો માણસ નહીં આટલો સોમા પુંજા બોસ છે બોસ તું ઘેર એડવાન્સ કર ને કમરા હોશ થઈ જઈએ જવાનું કરે તમે પૂરા કરા જીવણીયા મારું ઘર ભગવા બેહી રહ્યો તમે મને કદી પૂછ્યું કે આ સોમલો સમ દારૂ પીવા છે અમારું કામ એનું હું તકલીફ છે હું દુઃખ છે કીધું કદી તે તું તને અમાર શું પૂછવાના આવે લેવા જા કોયલની હા બધા મારો ઘર ભગવા બેહી રહ્યો તમે તું હાથે કરીને ઘર ભાગે છે તારો આવા ધંધાઓ કરવા કરે છે સોનો મોનો ઝાકી લઈ આય કે એ છે ને મોકલે આ પીવું ટાને તો મગજ ફ્રેશ ફૂલ પાવરફુલ હાલ તો મગજ ફ્રેશ રહેશે પછી આ ઉપર જતો રે જલ્દી કોઈ અંબારે નહીં કશો વાંધો નહીં સોનું મોનું બંધ ચિંતા કરી નહીં દે કરવાની તમારે મારી કહી દીધું ને. મને તો મારી કશી- ચિંતા નહીં કરવાની અલ્યા ચિંતા તો થાય ઓવા. ભાઈ છે એટલે કહું છું ઓવા. ઓવા અને હું શું તે ભાઈની હું ચિંતા કરું અને આપણી તો કોઈ ચિંતા જ નહીં જીવણિયા ચાલો બોલ 50 નહીં હાલવાના નહીં હાલવાના નહીં હાલવાના નહીં હાલવાના લુખ્ખા લંકારીના ગોલા ગુલામ છું તું લંકારીનો ઓયથી જવાનું કર ને કમરો ભૂઈ પડે હોય ના હોય એક નંબરનો લુખ્ખો કોણ લુખ્ખો? જીવણીયાનો પાછો કે મૂસો કોઈ સોયલો કરવા નહીં રાખી
આ મૂસો કોઈ સોયલો કરવા નહીં રાખી સોનો મોનો સમજાવું ને એટલે ઘેર જતો રહા નકો વાયનો વાય પડી રહી હમણાં હેરાન કરું છે માર ઘર આગળ નહીં બનો ઓવા નહીં હાલ બચ્ચા નહીં આલું જા હા? નહીં મારા ભાઈ નહીં તું આથી જવાન કરજે મારા ભાઈ નહીં કઈ દે નક્કી આખા ગમો ના ફરી ફરી કેતો કઈ દે કે તારો ભાઈ નહીં એટલે મને ખબર પડી જાય બસ હું હાલ તો પીધેલો છે કહી દો ને તો જે છે મોની જ જા તું માર ભાઈ નહીં જા નહીં. જવાન કર નહીં કશો નહીં તું મારા ભાઈ નહીં નહીં હું મરી જાઉં તો લાકડાઈ આવતો કીધું એ તું એ છૂટતો હું એ છૂટતો બરોબર હારું હારું હા? છૂટો જા જવાન કર આખો દારો ગમો ફરી ફરી પી પી કરા છે કશું કરતો નહીં કોમ ધંધો અને હમણાંથી તો કેટલો દારૂ પીવે છે મજૂરી જાતે મજૂરી અને આ શું પીવાનું આવે છે અને આ પીવાનું ચાલુ કર્યું ને તારનો તો હું ગમોય નહીં જઈ શકતો ગમો જાઉં ને એટલે બધા કીસ તારા ભાઈ પેલા સોમલા સુધાર કે સુધાર જો તો ડખા કરે છે ને પી પીને ફરે છે હું અનુભવ કરવાનું આ ગમો ચોરીઓ કરવા માંડ્યો છે અને આ દારૂનો ધંધો બંધ થઈ જાય ને તો સૌથી સારું તો આ સુધરી એવા નહીં આ દારૂનો ધંધો જ ગમે તે કરીને બંધ કરાવવો પડશે તાણે જ આર્યા પનમાં આવશે ને કિમનામ કશું નહીં આવે અને કશું કામ નહીં કરે આખો દારૂ પી પી રખડ કરશે અને મારા ઘેર બધા કહેવા આવે અને મને કીધે કે આ ચોર છે ચોરીઓ કરે છે હું પીવા ના મળે ચોરી જ કરે કે હા મને તો બાબુજીના એકને ચોરી કરી અને દારૂ પી જાય ને એટલે કોયલ હોબરે છે અને પછી ઉતરી જાય ને એટલે તો હમુરદો ભૂલી જાય છે પીધા પછી જ આનું બધું યાદ આવે છે હું મારે શું કહેવાનું આ ગોમારા બધા જીવનના ઘેર કહેવા આવે છે મારો ભાઈ છે ને એટલા મને તો 4 લાફા મેલું પણ હું કોણ મેલે ખોટો પીને ફરે છે અને ઝઘડા જોતો કરે છે અને હોય કે 50 રૂપિયા ખોળે છે ઓ તો ના મજૂરી કરી મેલી જવાય તો હું એને 50 રૂપિયા આલું મારા ડોશી મને 20 રૂપિયા નહીં હાલતી અને 50 રૂપિયા હું તને હાલતો શું વાત કરી છે હેડવાનું કર સોનો મનો આ તું તાર મજૂરી કરજે અને લાવજે ને પીજે જે આ લઈને પાસેથી ઓ ગામમાં જતાય ને હાકા પરસ ગામમાં જવું કે ના જવું એ ખબર પડતી નહીં ગામમાં જઈએ છે ને વલ્લે જઈને ઉભા રહીએ છીએ એટલે કોક ના કોક ડખો ચાલુ જ હોય અમુક તો બધું પડતું મેલું છે સરપંચના કહેવામાં કોઈ રહેતું નહીં સરપંચની વાત કોઈ સાંભળતું નહીં તો પછી સરપંચનું શું જવાનું એ છે જેમ ચાલે એમ જવા દે જેમ ગોરું દોડતું હોય ને એમ દોડવા જ દેવું છે થાશીને ઊભું રહે ને પછી જવું છે હું કશું કામ કરવું નહીં મારા બેટા કોઈ વાત મારી માનતા નહીં અને ગામના આગેવાનો ઈવણ કીધું કરે જ હોય છે એટલે કશામાં ધ્યાન હાલવી નહીં એમ ગામમાં શાંતિથી ઘર હાચવીને બેસી રહું છે સરપંચ લ્યો સમ સગ્યા મજામાં ના તમારે જેવું અમારે શોધી હોય સારું હોય તે નહીં શું કરો સગ્યા હા તને નહીં દેખાતું હું શું કરું છે નહીં રેલવે ચલાવતો બેઠા છો શરમ જવું શકે નહીં હુકા આબરૂ કાઢે છે હુકા કાઢે છે કની આબરૂ કાઢી યાર એવી વાત કરો છો તમે હા તારી જાય છે બીજા કોઈની નહીં જતી મારી આબરૂ જાય કને આબરૂ જાય કયો કઈ રીતના આબરૂ જાય મને ખાલી નો જવાબ આલો સરપંચ જવાબ જો મારા આનો જવાબ લે આબરૂ કાઢી નો જવાબ હા જવાબ આલો એટલે જવાબ લેવા આવ્યો છો હોવે આમાં પી ગયેલો છે હાજો હોત ને તો આલી દો તમારો જવાબ કદી સરપંચ બને કદી એમ કીધું કે લે સોમલા લે 100 રૂપિયા પકડ હલા લે પી તારો બાપો પૂંજો વખત ગાલનો ઠલવી ગયો છે હા આલે 100 રૂપિયા અને 100 રૂપિયા આલું લાવજો રે લાવ 100 રૂપિયા લાવજો હાથ પગ નહીં આલે હા? રેડ વાળું ઓછું રાખતો હોય તો લોકોના પાન ભીખું કેમ માગી છે ધંધો થોડો છે ગમો મજૂરી કરતો હોય તો લુખા એ લુખો આખા ગોળનું ખાઈ ગયો એ લુખો ને તું ભિખારી લુખો કણ ગીલા લુખો તું લે વહી કા આવ્યો મને છે વહી ખબર પંચાયત લઈને આવ્યો છે 100 રૂપિયા આલવાના જ નહીં બોલ અને 100 રૂપિયા હા અને 100 રૂપિયા સરપંચ બન્યો હા તીતી બનાયો હા કને બના હા તી બનાયો હા ગોમારે બનાવ્યો છે હા તે ગોમારે બને તારું છે નહીં આલો 100 રૂપિયા 100 રૂપિયા બધો નાલું તારા જેવા પીધેલા ગમો છે બધાને તો હું તો ભિખારી દઉં લે આ ખબર છે પંચાયત માં તું બધું ખાઈ જાય છે કણકી હેલે પંચાયત નો ગટરો ખાઈ ગયો રોડ ખાઈ ગયો બધું ભંગાર વેચી ખાઈ ગયો પાઇપો ખાઈ ગયો હા આલવા ને બોલ એ બધું તારે શું જોવાનું આવે છે આલવા છે અને કને કીધું આ પંચાયત માં આ બધું ખાઈ જાય એવું કને કીધું
બધી વાર રાખું ગોમની તારી વરસ કે હા ઓવા ને કરો કવાથી નેકળો અને બંને પીપીન મારા ઘેર ને બનું અલે મારું ઘર છે તાર ઘર નો પૈસે હા ઘર નો પૈસે તે કે મોહને તને પાઉ ને કરો કવાથી તારા ઘેર પડે એવન પીપીન પૈસા ના લો ને હિસાબ અને ગમમાં નાઠે કુકા કરી પૈસા દીધું ના લો હોય ને તો પંચાયત નો હિસાબ કરે હાલ ના હાલ મારો પંચાયત નો હિસાબ જો કોનો હિસાબ લે પંચાયત નો તારા ઘરનો હિસાબ રાખ્યો તા પછી પંચાયત નો લેવા આવજે હુકા મારો મગજ ખોય છે હુકા ખોય છે એક તો કંટાળી જશું લોડિયોમાં ગમની બધી હિસાબ નહીં થાય પંચાયત નો ચોધી ઘેર નહીં જો હમણાં મારું મગજ જહા ને તમને હિસાબ કરીને આલે હમણાં ઓકરા લેતો જતો છે ગણતો હમણાં હોયથી ના કરવાનું કાન ને મગજ બગાડ્યા ગાન મૂર્ખા ખબર હું અભરા લે હિસાબ નહીં કરે ને આખા ગામમાં કહી દો મેલ્લા બધો કહી દો સરપંચ ગામની ગટર ખાઈ ગયો ગામનું ભંગાર વેચી ખાઈ ગયો ગામની પાઇપો ખાઈ ગયો એ બાવળિયા 100 રૂપિયા નકર આખા ગામમાં કહી દે હુકા મારી આબરૂ કાઢે છે આ તારા બધું ગમમાં કેવાનું છો હલ્યા આમ 30,000 મને ભર્યો ભંગાર વેચતા બધી વાર આખું ગામમાં હું થાય છે ને શું આખું પાસ તારા જેવા નહીં તને લેવા હિસાબ મોકલ્યો હતો ને હું ખરો ને ખાલી શું કોકનું ટપેલું વેચ્યું છે તું તો આખું ગામ વેચવાનું લે હા હા એટલે ગોમ તો એના સચો કર વેચી મારી હા વેચી જ મારું શક મને એવું લાગે છે કે બૈરામ બે હાલવી પડશે ખરી હો એટલે હજી મને ઘેર જતો રહે. તને હાલવાની વાત કરું તને કહું છું આ સોમા ભુંજા બોસ હોશ થઈ છે હમણાં બૈરામ પડી છે ને તો હમણાં ઓટોમેટિક હોશ થઈ જાય એના કરતા વતી હેડવાનું કર આ તને કીધું કશો વાંધો નહીં આખા ગામમાં કહી દો કે લે હિસાબ કરી દો પંચાયત નો ખાઈ ગયો બધું ખાઈ ગયો એ સોની મની બોલ્યા કે રોડે રોડ ઘેર જતી ને કેમ વળી પાછી આવશે શેઠ નહીં તમે શેઠ નહીં ખરો શેઠ તમે હું શેઠ નહીં 50 રૂપિયા લો ખાલી 50 ચોથી લાવું 50 રૂપિયા 50 ચોથી લાવું 50 રૂપિયા નહીં મારા બહાન લુખો જેમ કે કલબુ લુખો છૂટી પણ ના કરોડપતિ હોય તો વાયકર હુકા માગવા આવ્યો છું લુખા કર ગઈ લુખો કર ગઈ હે વચ્ચે નેકર ને કમરા લુખો અમે ઘેર નહીં પોક્યો હમણાં લોક તરાવે એમ છો શું તરહ એ પીરવાય નહીં અમારું સરપંચ ના ઘેર ના નહીં પાડી આ તમારા લીધે તો ગામમાં ત્રાસ થઈ ગયો છે એટલું બધું ગામમાં વધી ગયું છે એક બાજુ ચોરીઓ વધી રહી છે એક બાજુ જુગાર વધી ગયો છે એટલા જણાને સમજાવો ઈમો તો સરપંચ ગામમાં ફરવા નહીં આવતો 4-5 દાડાથી પંચાયત નહીં પાડી હતી તમારી લોરીઓમાં તો અને આ ગામ વાળાની વશો ઉઘરતી નહીં કને જઈને કેવું હવાર પડ્યું નહીં કે કાદો ઢીસીન હોય આવી નહીં જો સરપંચ ના આવી તો જાણે ના રૂપિયા નાખી ના જાય હોય એમ હવાર પડ્યું નહીં કાંઈ આલજો સરપંચ 50 આલજો હો તમારા રૂપિયા આલ્યામાં તો હું ખાલી થઈ દઉં કોક કરવું પડશે શું સુધી અમને આમ ચલવીશું આ આગેવાનો કોઈ ખબરતા નહીં અમે મારા એકલાની પીપુરી વાગતી નહીં ગામમાં કોઈની વશો ઉઘરતી નહીં આમ મારે શું કરવું નહીં ચલાવવું જો આવું ચલાવશું ને તો ગામ ખરું ને ધુવારે જતું રહે અને આ 4 દારૂડિયા છે ને કાલે 8 થયું 8માંથી હોરથી આખું ગામ દારૂડિયા વળી રહે ને તો ગામમાં ચોરીઓ વધી રહે જુગારે વધી રહે અને બધું વધી રહે ના હોય તો ગામમાં જવું તો પડશે કાઠું થાય અને ગમે તે કોઈ કડક તો સજા કરવી જ પડશે આ દારૂડિયાને અને દારૂ નોમથી જ કાઢી નાખવો પડશે આ ગામમાંથી નકા ગામ ભિખારી થઈ જાય ભિખારી